શું સ્ટોક્સ વેચીને ટેક્સ બચાવી શકો? એમ થોડી હોય, લાગે છે ને ફેક, પણ આ એક સ્માર્ટ અને લીગલ સ્ટ્રેટેજી છે જેને કહેવાય ટેક્સ લોસ હાર્વેસ્ટિંગ. સમજો કે તમને આ વર્ષે 10 લાખ રૂપિયાનો શોર્ટ ટર્મ પ્રોફિટ થયું છે, તો એના ઉપર તમારે 2 લાખ રૂપિયા કે 20% શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ ભરવો પડશે. હવે બધાના પોર્ટફોલિયોમાં કોઈ લોસ મેકિંગ સ્ટોક્સ પણ હોય. માની લો કે તમારા પોર્ટફોલિયોમાં પણ કોઈ સ્ટોક્સ છે જેમાં 10 લાખ રૂપિયાનો અનરિયલાઇઝ્ડ લોસ છે, તો આ લોસ વાળા સ્ટોક્સ આજે વેચીને કાલે પાછા લઈ લેવાના. આ લોસ તમારા ગેઇન સામે એડજસ્ટ થઈ જશે અને તમારું ટેક્સેબલ ગેઇન પણ 0 થઈ જશે. લોકો અમને પૂછે કે આ લીગલ છે? યસ, 100%. આ એક સ્માર્ટ ટેક્સ સેવિંગ સ્ટ્રેટેજી છે. આમાં રિસ્ક શું છે? તો સેલ કરીને ફરી બાય કરતા વખતે સ્ટોક્સનો પ્રાઇસ થોડો ઉપર નીચે થઈ શકે છે. ક્યારે આ તમારા ફેવરમાં હશે, ક્યારે નહીં. અને જો તમને લોસ વધારે થઈ જાય તો લોસ 8 વર્ષ સુધી તમે કેરી ફોરવર્ડ પણ કરી શકો છો. યાદ રાખજો, તમારો પર્પસ અને અમારી પ્રાર્થના એ જ હશે કે તમને મેક્સિમમ ટેક્સ આવે, કારણ કે એ તમને મેક્સિમમ ગેઇન હોય તો જ પોસિબલ છે. પણ દરેક પોર્ટફોલિયોમાં લોસ મેકિંગ સ્ટોક્સ હોય તો એના બેઝિસ પર આજે ટેક્સ કેમ ના બચાવીએ? સમજમાં આવ્યું? કંઈ ડાઉટ હોય તો કમેન્ટ્સમાં પૂછજો.